ફ્રોમ 8th એપ્રિલ બેલ્જિયમમાં લોકો એક પર્ટિક્યુલર વેબસાઇટ પર જઈને જોઈ શકશે કે એ લોકો હાઈ રિસ્ક પેશન્ટનું જે લિસ્ટ છે એમાં એમનું નામ છે કે નથી. હેલો એવરીવન, હું લજ્જા લાકડાવાલા શાહ આજે તમારું ફરી સ્વાગત કરું છું ઓન ખબર છે બેલ્જિયમ. આજે હું તમારી સામે કોવિડની જે અહીંયા વેક્સિનેશનનું શું સ્ટેજ છે, બેલ્જિયમમાં કયા સ્ટેજ પર કોવિડ વેક્સિનેશન આવી રહ્યું છે એની થોડી ઇન્ફોર્મેશનની સાથે તમારી સામે હાજર છું. બેલ્જિયમમાં એવું કહેવાય છે કે ઓલમોસ્ટ જે એલ્ડર લોકો છે 65-64 પ્લસ એ લોકોનું વેક્સિનેશન ઓલમોસ્ટ થઈ ગયું છે. એના પછી જે સેકન્ડ કેટેગરી ઓલમોસ્ટ સેકન્ડ તમે કહી શકો કે સેકન્ડ કેટેગરી એ લોકો ડિસાઇડ કરેલી હતી હાઈ રિસ્ક પેશન્ટ. સો હવે એ કેટેગરી આવી ગઈ છે જેમાં હાઈ રિસ્ક પેશન્ટ્સ જે છે એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે ઇન કમિંગ વીક્સ. એ 8th એપ્રિલથી એ લોકો લિસ્ટ કાઢવાનું ચાલુ કરી દીધું છે. ફ્રોમ 8th એપ્રિલ બેલ્જિયમમાં લોકો એક પર્ટિક્યુલર વેબસાઇટ પર જઈને જોઈ શકશે કે એ લોકો હાઈ રિસ્ક પેશન્ટનું જે લિસ્ટ છે એમાં એમનું નામ છે કે નથી. અપ્રોક્સિમેટલી 1.2 to 1.5 મિલિયન લોકો આ લિસ્ટમાં હશે એજેડ બિટવીન 18 to 64 બીકોઝ ઓફ ધેર હેલ્થ સિચ્યુએશન. જે પર્ટિક્યુલર હેલ્થ સિચ્યુએશનના લીધે એ લોકો હાઈ રિસ્ક પેશન્ટ તરીકેની લિસ્ટમાં આવશે અને એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે ફોર ધ વેક્સિનેશન. આ જે લિસ્ટ છે એ બનાવ્યું છે વિથ ધ હેલ્પ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ ફંડ્સ અને જીપી. જીપી મીન્સ અમારા હાઉસ ડોક્ટર. હાઉસ ડોક્ટરના હેલ્પથી અને હેલ્થ ઇન્સ્યોરન્સ ફંડ્સના હેલ્પથી આ લિસ્ટ બનાવવામાં આવ્યું છે. If you want to check કે તમે આ લિસ્ટમાં છો કે નહીં, you can go on the website called myhealthviewer.be અને તમે લોગિન કરી શકો છો તમારા ઈમેલ આઈડીથી અને તમે ચેક કરી શકો છો કે તમારું નામ એ લિસ્ટમાં છે કે નહીં. If you don't find the name, તમે 15th એપ્રિલ સુધી વેઇટ કરી શકો છો for your name to appear in the list અને એના પછી પણ જો તમારું નામ આ લિસ્ટમાં નથી તો તમે તમારા જીપીને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. ઇફ યુ ફીલ કે તમે આ હાઈ રિસ્કની જે કેટેગરી છે એમાં આવો છો એન્ડ યુ નીડ વેક્સિનેશન, તમારી પ્રાયોરિટી હોવી જોઈએ, તમારું નામ એ લિસ્ટમાં હોવું જોઈએ જેમાં હાઈ રિસ્ક પેશન્ટ્સ આવે છે અને કમિંગ વીકમાં એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે. જે લોકો આ લિસ્ટમાં છે એ લોકોને ઓટોમેટિક ઇન્વિટેશન મોકલાવવામાં રહેશે. દે ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ. એ લોકોને ઇન્વિટેશન મોકલાવવામાં આવશે અને એ લોકો એના ટાઈમ પર જઈને વેક્સિનેશન લેવાનું આવશે. Meantime, there are 250,000 people approximately till some days, not today but 2 દિવસ પહેલા approximately 250,000 જેટલા લોકો એ લિસ્ટમાં રિઝર્વેશન લિસ્ટ જે આવ્યું છે કે રિઝર્વ તમે કરી શકો છો તમારા માટે, રિઝર્વેશન જે લિસ્ટ આવ્યું હતું ફોર લેફ્ટ ઓવર વેક્સિનેશન ડોઝીસ એના માટે રિઝર્વ કર્યું છે 250,000 પીપલ. બટ એઝ સેડ અર્લિયર તમે એ ક્યુને જમ્પ નહીં કરી શકો. એમાં તમને બોલાવવામાં આવશે અકોર્ડિંગ ટુ according to descending orders. For example, અગર 28 yearsનું કોઈ પર્સન છે અને એની સાથે એ લિસ્ટમાં ફોર એક્ઝામ્પલ કોઈ 64 yearsનું પણ છે તો એ શ્યોરલી 64 yearsના જે પર્સન છે એમને ફર્સ્ટ બોલાવવામાં આવશે. ઇટ ડઝન્ટ મેટર કે તમે ફર્સ્ટ રજીસ્ટર કર્યું હોય, જે 24 yearsનો પર્સન છે એને ફર્સ્ટ રજીસ્ટર કર્યું હોય તો પણ ક્યુ જે છે એ આ રીતે ફોલો થશે ઇન ડિસેન્ડિંગ ઓર્ડર્સ. નાઉ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે વોટ ઇઝ હાઈ રિસ્ક પેશન્ટ, એ કઈ કેટેગરીઝ છે, વોટ ઇટ વિલ બી કન્સિડર્ડ, કયા લોકો એમાં આવશે અને કઈ કેટેગરીના લોકો એમાં આવશે. એ લોકોએ જે કેટેગરીઝ બહાર પાડી છે ફોર હાઈ રિસ્ક પેશન્ટ્સ, વોટ દે હેવ કન્સિડર્ડ. જે લોકો ફોર એક્ઝામ્પલ જે લોકો એવા છે કે અગર એમને કોવિડ થયું તો એ લોકોને માટે રિસ્ક વધારે છે કે એ લોકો આઈસીયુમાં એન્ડ અપ કરે. These people are considered in high risk patients અને એના માટે કઈ કેટેગરીઝ છે that I will tell you. જે લોકો છે પેશન્ટ્સ એજેડ બિટવીન
45 to 64 years આ લોકો માટે 8 કેટેગરીઝ છે. ફર્સ્ટ છે, સૌથી ફર્સ્ટ ઓફકોર્સ ક્રોનિક રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ. દેટ મીન્સ સૌથી કોમન એનો એક્ઝામ્પલ છે એસ્થમા. એના પછી સેકન્ડ કેટેગરી છે ક્રોનિક કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ. દેટ મીન્સ હાર્ટ પ્રોબ્લેમ્સ. થર્ડ ઇઝ ઓબેસિટી. Fourth is diabetes type 1 and type 2. Fifth is chronic neurological disorders. That means, for example, આમાં આવે છે, for example, Alzheimer's and Parkinson. This kind of disease are considered as neurological disorders. After that, dementia, commonly known as loss of memory. Then comes malignant cancerous tumor. And lastly, officially diagnosed high blood pressure. These are the 8 categories for the people aged between 45 to 64, and they are considered as high risk patients. After this, patients aged between 18 to 64. So now this is the category જેમાં 18 to 64 માં જેને આ problems છે, they are considered in high risk patients, high risk category patients. જે first હતું મેં તમને કીધું એ 45 to 64 નું હતું. And now I am telling you from 18 to 64 કઈ categories છે જે એ લોકોએ consider કરી છે in this list to make this list as high risk patients. એમાં 9 categories છે જે એ લોકોએ લિસ્ટ કરી છે. ફર્સ્ટ ઇઝ બ્લડ કેન્સર, then second is chronic kidney disease, third is chronic renal insufficiency, fourth is chronic liver disease, fifth is Down syndrome, sixth is weakened immune system, seventh is AIDS or HIV, eighth is officially diagnosed rare disease, ninth is organ transplant. So આ બધા જે લોકો છે they will be considered in high risk patients. And if you want to look તો તમે વેબસાઇટ પર જઈને તમારું નામ શોધી શકો છો. અગર તમને લાગે કે તમારું નામ એમાં નથી, you have to wait till 15th of April. અને 15th of April પછી પણ જો તમારું નામ એમાં નથી, you can directly contact your GP, જે તમારા હાઉસ ડોક્ટર છે, જનરલ પ્રેક્ટિશનર જે પણ છે, તમે એમને ડિરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. એન્ડ ધેન યુ કેન સે કે તમે આ લિસ્ટમાં હોવા જોઈએ અને તમે આ પ્રાયોરિટી ફોર વેક્સિનેશન, you should be there in that list. So your doctor will help you to come in that list and to get the vaccination done. So this is the info that I gave you today કે જે આજે બેલ્જિયમમાં અત્યારે હાલમાં વેક્સિનેશનનું આ સ્ટેજ આવી ગયું છે with the detail of કે કઈ કેટેગરીઝ છે as a high risk patient. So thank you for watching me, thank you for listening to me. તમને કોઈ બી ક્વેશ્ચન્સ હોય, કોઈ બી ક્વેરીઝ હોય, તમે કમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો અને we would love to answer you. અને આવી રીતે હું તમારી સામે ઇન્ફો લઈને આવતી રહીશ. Thank you for watching me on ખબર છે બેલ્જિયમ. Thank you.